નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 1940ના દાયકાથી લઈને છેલ્લા કેટલાક દાયકાઓ સુધી અમેરિકન વૈજ્ઞાનિકો અને બહાદુર પાયલટોએ પૃથ્વીના સૌથી શક્તિશાળી કુદરતી તોફાનો એટલે કે વાવાઝોડાના રહસ્યો ઉકેલવા અને તેને કાબૂમાં લેવા માટે અકલ્પનીય સાહસ કેળ્યું હતું। જો ગોલ્ડન જેવા અગ્રણી હવામાન શાસ્ત્રીઓ જે 1960ના દાયકામાં સ્નાતક વિદ્યાર્થી હતા, તેમણે વાવાઝોડાની આંખની દિવાલમાં ડઝનેક જોખમી ઉડાન ભરી હતી। આ ઉડાન દરમિયાન પ્રતિ કલાક 260 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનના પ્રચંડ ફટકા તેમના પ્લેનને બંને બાજુથી અથડાતા હતા। ગોલ્ડન યાદ કરે છે કે આ રિંગ જેવું વાવાઝોડું ઘણીવાર 12,200 કિલોમીટરથી પણ વધુ ઊંચું હોય છે અને તેમાં વારંવાર વીજળી પડવી એક મોટું જોખમ હતું। આ હરિકેન હન્ટિંગ ફ્લાઇટ્સના પાયલોટો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં વિશેષ પેડિંગ લગાવી રાખતા અને તોફાનમાંથી પસાર થતી વખતે સીટ બેલ્ટ બાંધવાના આદેશનું સખતપણે પાલન કરતા। હવામાનશાસ્ત્રી યુ વેલોપી, જે આ સાહસિક ઉડાનના અનુભવી છે, તેઓ એક એવી રોમાંચક ફ્લાઇટને યાદ કરે છે જેમાં તેમનું વિમાન લગભગ 60 મીટરથી નીચે પડવાનું શરૂ થયું હતું અને એન્જિન બંધ થઈ જતા સલામતીના સાધનો છત સાથે અથડાયા હતા। વિલોબી પોતાના અનુભવને રોમાંચક ગણાવતા કહે છે કે તેમને રાત્રે ઉઠીને ફ્લાઇટ સૂટ પહેરી બાળકોના કપાળ પર ચુંબન કરીને એક પ્રચંડ તોફાનમાં ઉડાન ભરવાનું ખૂબ ગમતું। ગોલ્ડન અને વિલોબી જેવા અગ્રણીઓએ 1940ના દાયકાથી એકત્ર કરેલા ડેટાએ વાવાઝોડાની રચના અને તેની ઘાતક શક્તિ કેવી રીતે વિકસે છે તે વિશેના વૈજ્ઞાનિક જ્ઞાનમાં ક્રાંતિકારી વિસ્તાર કર્યો છે। વાવાઝોડાનું માત્ર અવલોકન કરવા ઉપરાંત અમેરિકાના સંરક્ષણ અને હવામાન સેવા વિભાગોએ વાવાઝોડાને નિયંત્રિત કરવાના મહત્વાકાંક્ષી મિશન હાથ ધર્યા હતા। 1962 અને 1983ની વચ્ચે ચાલેલા પ્રોજેક્ટ સ્ટોર્મ ફ્યુરી હેઠળ નૌકાદળના પાયલટ્સે વાવાઝોડાની આંખની દિવાલની બીજી બાજુએ, જેને મેક્સિમમ વિન્ડ બેલ્ટ કહેવાય છે, ત્યાં સિલ્વર કમ્પાઉન્ડ છોડ્યું હતું। તેમની ધારણા હતી કે જો આ પ્રદેશ તોફાની હોવા છતાં સ્થિર ન હોય તો કદાચ તેને બદલી શકાય છે અને તોફાની નિર્દય શક્તિને શાંત કરી શકાય છે। આ પ્રોજેક્ટ પાછળનો આશાવાદ બીજા વિશ્વયુદ્ધના અંત પછીના સમયનો હતો, જ્યારે એવી વ્યાપક ધારણા હતી કે વિજ્ઞાન વડે કંઈ પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેની કોઈ મર્યાદા નથી। કોપનહેગન યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ્ટીન હાર્પર નોંધે છે કે પરમાણુ બોમ્બના ખતરાની પૃષ્ઠભૂમિમાં લોકો એવી આશા રાખી હતી કે પરમાણુ ઉર્જાના વિસ્ફોટક બળનો ઉપયોગ વાવાઝોડાને શહેરોથી દૂર કરવા માટે થઈ શકે છે। હવામાન નિયંત્રણ સંબંધી સંશોધનની શરૂઆતમાં નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રી એર્વિન લેંગમુઇરના નેતૃત્વ હેઠળની જનરલ ઇલેક્ટ્રિકની રિસર્ચ લેબોરેટરીમાં સૌથી મહત્વપૂર્ણ પ્રગતિ થઈ હતી। અહીંના પ્રયોગોએ દર્શાવ્યું કે વાદળોમાં સૂકો બરફ અથવા સિલ્વર આયોડાઇડ જેવા પદાર્થો છોડીને તેમાં રહેલા સુપરકૂલ્ડ પાણીને ક્રિસ્ટલાઇઝ્ડ કરી વરસાદ પાડી શકાય છે। આ ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનું જમીન પર નિરીક્ષણ કરવા માટે નવેમ્બર 1946માં પશ્ચિમ મેસેચ્યુસેટ્સ પર ફરતા વાદળમાં સૂકો બરફ ફેંકવામાં આવ્યો હતો, જેના પરિણામે બરફ પડવા લાગ્યો હતો। તે સમયે લેંગમુઇરે મીડિયાને કહ્યું હતું, આ ઐતિહાસિક છે અને ઘણા લોકોએ સ્વપ્ન જોયું હતું કે રેડિયો સ્ટેશન ટ્યુન કરવા જેટલી સરળતાથી હવામાન પસંદ કરી શકાશે। આ બાદ તરત જ અમેરિકન નૌકાદળ અને સૈન્ય પ્રોજેક્ટ સિરસ પર લેંગમુઇર્સ લેબોરેટરી સાથે સહયોગ કરવા સંમત થયા હતા, જેનો ધ્યેય ક્લાઉડ સીડિંગ વડે વાવાઝોડાને જન્મતું ડામવા, તેને તેના માર્ગ પરથી વાળવા અથવા તેને નબળા પાડવાનું હતું। 1947ના વાવાઝોડાની મોસમ દરમિયાન 13 ઓક્ટોબરે નૌકાદળની એક ટુકડીએ હરિકેન કિંગ ફ્લોરિડાને પાર કરી રહ્યું હતું, ત્યારે B-17 બોમ્બર પ્લેનમાંથી 80 કિલો સૂકો બરફ તેના પર ફેલાવ્યો હતો। જોકે આ ઐતિહાસિક પ્રયાસ બાદ અણધારી ઘટના બની। નુકસાન કર્યા વિના સમુદ્ર તરફ જઈ રહેલું વાવાઝોડું માર્ગથી ભટકી ગયું અને જોર્જિયાના સવાના શહેરમાં ટકરાયું, જેનાથી એક વ્યક્તિનું મોત થયું અને લાખો ડોલરનું નુકસાન પણ થયું। લેંગમુઇરે 99% સફળતાનો દાવો કર્યો કે સીડિંગને કારણે માર્ગ બદલાયો, પરંતુ નિર્ણાયક પુરાવા ન હોવા છતાં આ ઘટનાથી લોકોમાં ભય ફેલાયો અને પ્રોજેક્ટ સિરસ 1952માં સમાપ્ત થયો। વિવાદો છતાં 1950ના દાયકામાં વિયેતનામ યુદ્ધમાં અમેરિકન સૈન્યની વધતી સંડોવણી સાથે સ્ટોર્મ મોડિફિકેશનમાં રસ જળવાઈ રહ્યો। પ્રોફેસર હાર્પરના જણાવ્યા અનુસાર કેલિફોર્નિયામાં નૌકાદળના એર સ્ટેશન ચાઇના લેક ખાતે ગુપ્ત કાર્યક્રમ ચાલતો હતો। આ વર્ગીકૃત મિશનને ઓપરેશન પોપાઈ નામ આપવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર વિયેતનામી લશ્કરી સપ્લાય લાઇન હો ચી મિન્હ ટ્રેલને
બરબાદ કરવા માટે વરસાદનું સર્જન કરવા સક્ષમ હવામાન શસ્ત્ર વિકસાવવાના પ્રયાસમાં કરવામાં આવી રહ્યા હતા. હાર્પર લખે છે કે સ્ટોર્મ ફ્યુરી જેવો સિવિલિયન રિસર્ચ પ્રોગ્રામ આ ગુપ્ત લશ્કરી પ્રયાસો માટે આદર્શ આવરણ બનવાનો હતો. પ્રોજેક્ટ સ્ટોર્મ ફ્યુરીનો મૂળ સિદ્ધાંત એ હતો કે વાવાઝોડાના કેન્દ્રની બહારના વિસ્તારમાં સિલ્વર આયોડાઇડનું સીડિંગ કરીને એક બીજી આઈ વોલ બનાવી શકાય, જે આંતરિક વોલને ટક્કર આપીને તેને નબળી પાડે. આશા હતી કે આઈ વોલને પહોળી કરવાથી વાવાઝોડાની ગતિને જેમ એક આઈસ સ્કેટર સ્પિન ધીમો કરવા બાહુ ફેલાવે તેમ ધીમી કરી શકાય. વિલોબીએ જણાવ્યું કે જો તેઓ પવનની ગતિમાં લગભગ 10% ઘટાડો કરી શકે તો જમીન પર અથડાતી વખતે તેની તીવ્રતામાં ઘણો મોટો ફરક આવી શકે. 1969માં હરિકેન ડેબી પર હાથ ધરવામાં આવેલું સૌથી મોટું મિશન પ્રોજેક્ટ માટે એક સીમાચિહ્ન બન્યું. 18 અને 20 ઓગસ્ટના રોજ 13 વિમાનોએ ડેબી પર 5 તબક્કામાં ભાગ લીધો, જેમાં દરરોજ સિલ્વર આયોડાઇડના 1000 કેનિસ્ટર્સ છોડવામાં આવ્યા. આશ્ચર્યજનક રીતે સીડિંગ પછી ઉભરેલી બીજી આઈ વોલનું દસ્તાવેજીકરણ થયું અને પવનમાં અનુક્રમે 31% અને 15% ઘટાડો નોંધાયો. પ્રોજેક્ટના ડિરેક્ટર આર સેસિલ જેન્ટ્રીએ તારણ કાઢ્યું કે કુદરતી રીતે આવું થવાની શક્યતા 10% કરતાં પણ ઓછી હતી અને ડેટાએ વૈજ્ઞાનિકોને તોફાનને સફળતાપૂર્વક મોડિફાય કર્યું હોવાનું દર્શાવ્યું. ડેબી પ્રોજેક્ટ મોટી સફળતાનો પાયો બનશે એવી આશા પ્રોજેક્ટમાં સામેલ ઘણા લોકોની હતી, પરંતુ એવું ન થયું. છેલ્લી સીડિંગ ફ્લાઇટ 1971માં ઉડાવવામાં આવી, જેમાં કોઈ નોંધપાત્ર અસર જોવા ન મળી. એ જ વર્ષે નૌકાદળ પ્રોજેક્ટમાંથી હટી ગયું. 1974માં પેન્ટાગોન પેપર્સમાં જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે વિયેતનામ યુદ્ધમાં લશ્કરે 2600 સીડિંગ મિશનમાં 47,409 કેનિસ્ટર્સ છોડ્યા હતા, જે દર્શાવે છે કે તેમને હવે એટલાન્ટિકના વાવાઝોડામાં પરીક્ષણ કરવાની જરૂર ન હતી. 1985માં પ્રોજેક્ટનું અંતિમ મૂલ્યાંકન લખતી વખતે વિલોબીએ તારણ કાઢ્યું હતું કે ટીમના દ્રઢ પ્રયાસો છતાં સીડિંગના અપેક્ષિત પરિણામ ઘણીવાર તીવ્રતામાં કુદરતી રીતે થતા ફેરફારથી અલગ પડે છે. વધુ સંશોધનોમાં એ પણ જોવા મળ્યું કે કેટલાક વાવાઝોડામાં સ્વયંભૂ બહુવિધ આઈવોલ્સ વિકસી હતી, જેણે ડેબીના પરિણામોને સંયોગ તરીકે શંકાના દાયરામાં મૂક્યા હતા. છતાં આ પ્રોજેક્ટ મૂલ્યવાન જ્ઞાન પૂરું પાડ્યું. સ્ટોર્મ ફ્યુરી માટે ખરીદવામાં આવેલા 2 અત્યાધુનિક P-3 વિમાન, જે પ્રેમથી કેર્મિટ અને મિસ પિગી નામે ઓળખાય છે, તે લગભગ 50 વર્ષ બાદ પણ વાવાઝોડાને ટ્રેક કરવા માટે કાર્યરત છે. જોકે કેટલાક લોકો માટે સ્ટોર્મ ફ્યુરી એક અધૂરું કાર્ય છે. ગોલ્ડન તેને પોતાના જીવનના સૌથી નિરાશાજનક વૈજ્ઞાનિક પ્રયોગો પૈકીનો એક ગણાવે છે. 2005ના હરિકેન કેટરીનાથી પ્રેરિત થઈને ગોલ્ડને હેમ્પ નામના કાર્યક્રમમાં પણ સહયોગ કર્યો હતો, જેમાં સિલ્વર આયોડાઇડ્સને બદલે નાના સેલાઈ સ્પ્રેનો ઉપયોગ કરવાની વિચારણા હતી. મોડેલોએ દર્શાવ્યું હતું કે એરોસોલ્સ માત્ર વાવાઝોડાની તીવ્રતા જ ઘટાડતા નથી, પરંતુ તેનો માર્ગ પણ બદલી શકે છે. પરંતુ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું પણ ભંડોળ ખતમ થઈ ગયું. અંતે વિલોબી માને છે કે નોવાએ તપાસ પર પૂર્ણવિરામ મૂકીને યોગ્ય નિર્ણય કર્યો, કારણ કે વિજ્ઞાને કામ ન કર્યું. તેઓ સ્વીકારે છે કે વાવાઝોડાને કૃત્રિમ રીતે નબળા પાડવાનો માર્ગ કદાચ કોઈ એક દિવસ શોધી કાઢશે, પરંતુ ઉષ્ણકટિબંધીય તોફાનના બળ સાથે મેળ ખાતો કોઈ ઉકેલ મળવા બાબતે તેમને શંકા છે, કારણ કે વાવાઝોડાની ઉર્જા દર 20 મિનિટે ફૂટતા 10 મેગાટનના પરમાણુ બોમ્બની સમકક્ષ છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.